નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા 2025 એટલે કે જે ઓક્ટોબરની અંદર તમારી પરીક્ષા ચાલુ થવાની છે પ્રથમ પરીક્ષા માટે, એ માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ એનું જે આદર્શ પ્રશ્નપત્ર છે એનું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્રની આખી જે પેપર સ્ટાઇલ છે એ આજે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી, હિન્દી કે સમાજશાસ્ત્ર કે ધોરણ 10ના તમામ વિષયનું આદર્શ પ્રશ્નપત્ર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ચેનલના માધ્યમથી આપવાના છીએ. એટલા માટે તમે ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો જૂના છો તો ચેનલને હાઇપ્સ કરવાનું છે, જેથી કરીને પ્રથમ પરીક્ષામાં આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના જે કાંઈ પ્રશ્નો છે અને એનું જવાબ સાથેનું સોલ્યુશન છે તમને સૌથી પહેલાં તમારા સુધી મળી શકે. આપણે બધા જ વિષયનું વિદ્યાર્થી મિત્રો છે એ કરવાનું છે, એટલે અત્યારથી જ છે તમે તૈયારીમાં લાગી જાઓ એ માટેની આખી સંપૂર્ણ વ્યવસ્થા છે એ કરવામાં આવેલી છે. તો જોઈએ આપણે આખી પેપર સ્ટાઇલ સૌથી પહેલાં જોઈએ આપણે, ત્યારબાદ આખું સોલ્યુશન છે જોઈશું, કેવા કેવા પ્રશ્ન પૂછાય છે તો એ જોઈએ આપણે. તમે જોઈ શકો કે અભ્યાસક્રમની વાત કરીએ તો ગદ્ય અને પદ્ય પાઠ વિભાગ છે એ 2, 4, 6, 8, 10 અને 12 અને પદ્ય વિભાગ એટલે કાવ્ય વિભાગ 13. કુલ તમારે 13 એકમ સુધીનો અભ્યાસક્રમ છે રહેશે. એમાં વિભાગ એની અંદર છે ગદ્ય વિભાગ છે પૂછાશે 20 માર્કની અંદર. એમાં સૌથી પહેલાં આવે છે આપેલ જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તમને જોડકા આપેલા છે 4. એની અંદર કૃતિ અને કર્તા વિશેનો હોય છે કે અથવા કૃતિ અથવા સાહિત્ય પ્રકાર, પાત્ર અથવા કૃતિ, પાત્ર અથવા ઉક્તિ, આ 4 પૈકી કોઈ પણ એક જોડકું છે તમને પૂછાવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે આ કેવા કેવા પૂછાય છે કે એની પૂરી શક્યતા છે, સંભાવના છે, એની આપણે છે સોલ્યુશન આપવાના છીએ, પણ આ તો ખાલી પેપર સ્ટાઇલ છે. ત્યારબાદ બની અંદર છે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા છે 5 થી 8 ક્રમ સુધીની છે ખાલી જગ્યા હશે, દરેકનો 1 ગુણ છે. ત્યારબાદ છે કે ક વિભાગની અંદર કે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કુલ 9 અને 10 2 પ્રશ્નો આપેલા છે ક્રમ પ્રમાણે અને દરેકનો 1 ગુણ છે, એ તમારે છે જવાબ લખવાનો છે. ત્યારબાદ છે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એટલે કે 11 થી 13 એટલે 3 પ્રશ્નો છે પૂછવામાં આવશે, તમારે કોઈ પણ 2ના જવાબ છે લખવાના છે અને પ્રત્યેકનો 2 ગુણ છે, એટલે કુલ 4 માર્કના રહેશે. ત્યારબાદની સૂચના એવી હોય કે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. 14 થી 16 ક્રમ સુધી એટલે કે કુલ 3 પ્રશ્નો પૂછેલા હશે, તમારે કોઈ પણ 2 જ લખવાના છે અને પ્રત્યેકના 3 ગુણ છે. તો આ રીતે એ 6 માર્કનું આખું છે. તો આ રીતે એ વિભાગ છે ને વિદ્યાર્થી મિત્રો એ 20 માર્કની અંદર છે પૂછાશે. એ જ રીતનો બી વિભાગ છે એટલે કે પદ્ય વિભાગ, કાવ્ય વિભાગની અંદર પણ સૌથી પહેલાં છે એ જોડકા હશે જે 17 થી 20 ક્રમ સુધી. એમાં કૃતિ કર્તા, કૃતિ સાહિત્ય પ્રકાર, આ 2 પૈકી ગમે તે એક જોડકું છે આવશે. આમાં ઉક્તિ કે એવું કંઈ નહીં આવે, આમાં કૃતિ કર્તા અને કૃતિને સાહિત્ય પ્રકાર એટલે ખૂબ એ પણ આપણા માટે મહત્ત્વનું છે. ત્યારબાદ છે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે પ્રશ્ન ક્રમાંક 21 થી 24 એટલે કે 4 પ્રશ્નો છે, દરેકનો 1 ગુણ છે. એ પછીની સૂચના એવી છે કે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 2 પ્રશ્ન પૂછેલા છે 25 અને 26માં ક્રમમાં અને પ્રત્યેકનો 1 ગુણ છે. ડ વિભાગની અંદર છે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એટલે કે 27 ક્રમથી 29 કોઈ પણ 3 પ્રશ્નો પૂછેલા છે એમાંથી 2 લખવાના છે અને પ્રત્યેકનો 2 ગુણ છે. એ જ રીતનું છે કે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. જે 30 થી 32 ક્રમ સુધી એટલે કે 3 પૂછેલા હશે, કોઈ પણ 2 છે તમારે લખવાના. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પદ્ય વિભાગ પણ 20 માર્કની અંદર છે આવશે. ત્યારબાદ છે સી એટલે કે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો એમાં તમારે સૌથી પહેલાં એવું છે કે માંગ્યા પ્રમાણે વ્યાકરણના પ્રશ્નોનો ઉત્તર લખો. પ્રશ્નોમાં 33 થી 52 સુધી પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ 20 માર્કમાં વ્યાકરણ પૂછાશે. વ્યાકરણના મુદ્દાઓ જોઈએ તો જોડણી, સંધિ, સમાસ, જોડણી ભેદે અર્થભેદ, અલંકાર, પૂર્વ પ્રત્યય પર પ્રત્યય, સમાનાર્થી શબ્દ, સંજ્ઞાના પ્રકાર, રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, શબ્દ સમૂહ માટે એક શબ્દ,
વિરુદ્ધાર્થી શબ્દો, કર્તરી અને કર્મની વાક્ય રચના, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ, વિશેષણના પ્રકાર, ક્રિયા વિશેષણના પ્રકાર, ધ્વનિ શ્રેણી, પ્રેરક અને ભાવે વાક્ય રચના, છંદ અને છંદનું ઉદાહરણ અથવા બંધારણ. તો આ રીતના 20 પ્રશ્નો પૂછાશે અને 20 માર્ક રહેશે. ત્યારબાદ છે વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ, લેખન સજ્જતા છે. એમાં પહેલાં આવે છે કે આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર, એટલે કે 2 તમને પંક્તિઓ આપેલી છે, કોઈ પણ તમારે એક ઉપર લખવાનું છે 15 વાક્યોમાં અને 4 માર્કની અંદર છે પૂછાશે. ત્યાર પછી આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. અહેવાલ લેખન છે એ પણ 4 માર્કની અંદર છે. આપેલ ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરો. પ્રશ્ન નંબર 55માં એ આવશે, તો તમારે એ 4 માર્કનો છે એ સંક્ષેપીકરણ છે. અને અંતે છે આપેલ મુદ્દા પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. તમને 3 નિબંધ આપેલા છે, 3માંથી કોઈ પણ એક છે તમારે લખવાનો છે. તો આ રીતે વિભાગ ડી પણ વિદ્યાર્થી મિત્રો 20 માર્કની અંદર પૂછાશે. તો આ રીતે આખું પેપર ગુજરાતીમાં પ્રથમ પરીક્ષામાં જે પૂછાવાનું છે એની પેપર સ્ટાઇલ કઈ રીતની હોય છે તેની સરળ ભાષામાં સમજૂતી અને કલર ફોન્ટ સાથે મેં તમને આપવાનો પ્રયત્ન કરેલો છે. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું આખું પેપર છે. તમને પરીક્ષામાં આવું જ પૂછાશે એની ખાતરી સાથે આ આખી પેપર સ્ટાઇલ છે તમારી સમક્ષ મૂકેલી છે. જો તમને સારી લાગે અને આની પછી આખા આદર્શ પ્રશ્ન પેપર કેવા હોય છે એના વિશેની આપણે સરળ સમજૂતી આપવાની છે. એ માટે ચેનલમાં તમે નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. ત્યાં સુધી સૌ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તંદુરસ્ત રહો અને સુખી રહો.